જય શ્રી રામ મિત્રો, આજે આપણે મહાલક્ષ્મી માતાના દર્શન કરવા જશું. સવાર માટે નાસ્તો પણ લઈ લીધો. સવારે એટલું બધું ટ્રાફિક પણ નહીં હતું, એટલે કાર ડ્રાઈવ કરવાની પણ મજા આવતી હતી. મહાલક્ષ્મી માતાનો ગઢ થોડો દેખાતો થઈ ગયો હતો. મહાલક્ષ્મી માતાના બે મંદિર છે, એક હાઈવેની બાજુમાં અને એક ગઢ ઉપર. આજે આપણે બંને મંદિરના દર્શન કરશું. ચાલો તો તમને મહાલક્ષ્મી માતાના દર્શન કરાવું. રસ્તાની આજુબાજુ ફૂલ, નાળિયેર, પેંડા, બરફી જેવી બધી જ વસ્તુઓ મળતી હતી. આ મંદિર મહારાષ્ટ્રનું પ્રાચીન મંદિરમાં પણ સમાવેશ થાય છે. હવે અમે ગઢ પર જશું. ગઢ પર જવા માટે બે રસ્તા છે, એક આટલેથી પણ છે અને એક આગળથી છે. કાર પાર્ક કરીને પહેલાં તો નાસ્તો કર્યો, જે અમે લઈને આવેલા હતા. થોડી ગરમી પણ લાગવાની ચાલુ થઈ ગઈ હતી. નાસ્તો કર્યા પછી ગઢ પર જવા માટે અમે નીકળી ગયા. આ છે પ્રથમ ગેટ. આવો બીજો પણ એક ગેટ આગળ આવશે. શરૂઆતમાં જ સીધું ચઢાણ છે. અને આ છે બીજો ગેટ. હવે અહીંયાથી પગથિયાવાળો રસ્તો રહેશે. ગરમીના લીધે હાલત પણ થોડી બગડતી હતી. રસ્તામાં નાની મોટી દુકાનો આવે છે, જેમાં ઠંડા પીણા,
ખાદ્ય પદાર્થો જેવું બધું મળી રહે છે. હવે અમે મંદિરની નજીક આવી ગયા છે, પણ અહીંયા 2 રસ્તા છે. એક જમણી બાજુ એ ગઢ પર જશે અને ડાબી બાજુ એ મંદિર પર જશે. ચાલો હવે તમને માના દર્શન કરાવું. માતાજીના દર્શન પછી બાજુમાં જ ગુફા છે, એની અંદર પણ માતાજી બિરાજમાન છે. દર્શન કરીને પછી અમે બહાર આવી ગયા અને હવે ગઢ પર જશું. ચોમાસાની ઋતુમાં તમે આવશો તો માતાજીના દર્શન સાથે કુદરતની મજા પણ લઈ શકશો. હવે અમે દર્શન કરીને નીચે જતા છે. આમ આટલે આપણો વ્લોગ પૂરો થાય છે. જો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ફ્રેન્ડ સાથે આવી ટ્રીપ કરતા રહેજો. હવે આપણે મળશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.